રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. તો વાગી ગયા અત્યારે 9:15 અને આપણે એંડા થઈ ગયા પૂરા. એટલે રોટાવેટર કાઢવા આવ્યા હતા પ્રવીણભાઈ. અત્યારે આપી ગયા હતા એના પર ચાય લેવા. ચાય લઈ આવ્યા, ચાય પી લીધી ને ચાય ઉપાય દિલીપ થોડીક એંડા અહીંયા પડ્યા ભેગા કરે તો કીધું લઈ જા. આપણી હોન્ડા આપ્યા હતા એના ચાય લઈને વહેલા આવ્યા હતા કે ચાય પાઈ દઈ વહેલી. જો આ બાજુ રોટાવેટર નીકળી ગયું હોય અને અડધા તો આપણે ઉતાર્યા હતા. કેમ કે આપણે બારવા માટે કંઈ ખપતા હતા એટલે ભરી ગયા હતા. વિધિ થાય તો 2 ફેરા ભરી ગયો હોય. આ બાજુ ઉતાર નાખ્યા હતા આપણે, તમે વિડીયોમાં જોયું હશે આગળ. અને આટલા રહ્યા આ બાજુ કાપવાના ભાંગવાના તો જો આ બાજુ તો કંઈ કાઢી લીધું કમ્પ્લીટ. અહીંયા એકાદ ઉથલે, બાકી આટલા રહ્યા. પછી વળી ભેગા ભેગું મેળ આવે તો બીજી વાર પાછું કટાવી દઉં હોય તો પાછો તડકો ન પડે બધા રત્નાલથી આવે તો પછી છેટું પડી જાય. અત્યારે કામની ધડાધડી એટલી પડી કે વાર જડે એમ નથી. ભાઈ કહેતા હતા બાપાઈઓ કમ્પ્લેટ ઉતરી ગયા. બાપાઈઓ ચાલો અરે હમણાંથી આવે ટ્રેક્ટર. જો વતર આવે ડાયરેક્ટ. જો આ બાજુ દિલીપ કણે એણંદા આપણે ઉતારી ગયા હતા ઈ. અને આ બાજુ રોટાવેટરી બહાટી બોલાવવાનું ચાલુ કરે. વહેલી સવારના આવીને બહાટી બોલાવવાનું ચાલુ કરી દીધું હતું રોટાવેટરનું. આ આપણે મોરથી એડા ઉતારી ગયા હતા ઈ રહી દિલીપ કણે. હેલો, તો અત્યારે વાગી ગયા 9:45 અને આપણે જો ડુંગળી ભરવાનું ચાલુ કરી દીધું હોય. કેમ કે આપણી ડુંગળી હવે સુકાઈ ગઈ હતી એટલે હવે ડુંગળી ભરવાનું ચાલુ કરી દીધું. અને હવે ઓર્ડર આવતા હતા ફોન ઓર્ડર વાળીના, એટલે હવે જો આજે ભરાઈ જાય તો આજે સુધી પહોંચાડી દઈને કાલ સવારમાં. જો 20 કિલોના આપણો બાટકા ભરતા આવી 19 કિલા થઈ ગઈ. જો એક બાજુ ભરાતી આવે છે, બીજી બાજુ બાટકા ભરાતા આવે, જોખાતી આવે છે અને બંધાતી આવે. ભેગી બધું કામ ભેગું થતું આવે. 2 કિલા ખપે 950 ને શું કરે? 960 કહી દે. પૂરેપૂરી 20 કિલો કરવાની ને પૂરેપૂરી જોઈએ ને દોરી ના થોડી દોડી 20 તો 4 કે ગમે નાખશું એટલે પૂરી 20 કિલો ગમે 4 ભર લેવાની. હા, આપણી જો ભાઈ 4 ગમેલીનો આશરો બરોબર આવે 20 કિલા તો પૂરેપૂરું થાય. થોડો થાય તો ટોટો આવે. એ માથે 15-20 ગ્રામ જેવો એકાદી 2 પાળનો. જો આવી પાછી નનકીઓ ને એને આમ અલગ આમ કાઢતા આવી રહ્યો આપણી બધી. કેમ કે એ આપણે ભેગી નથી રાખતા. કોક આવી ગઈ હોય કાઢતા આવી ઝીણી પાડ. બાકી તો આપણી ડુંગળી જો બરોબર નથી મોટી નથી નનકી. આમ એક પાસેથી ભરતા આવી તો નનકી મોટી હલી આવે. મીડિયમ સાઈઝ અમે ડુંગળી જો આ ઢગલો હોય અને બાકીનો હજી અહીંયા ઢગલો પડ્યો હોય. એટલે આજ સુધીમાં ભરાઈ જાય તો આજ દેવાઈ જાય ને કાલ પાકું. હેલો, તો અત્યારે વાગી ગયો 1 અને આપણે જો બાચકા ભરતા હતા એમાં બાચકા 35 ભરાઈ ગયા છે. 35 ની 36 એક આ 35 લઈ જવાના નીંગા અને એક અહીંયાની વર્તી એ ઈ. અને હજી 14-15 થઈ જશે એટલે આપણા 50 પૂરા થશે. 50 થાય
50 તો થઈ જશે અને હવે આપણો પ્રોગ્રામ ફર્યો હોય. હવે કીધું કે 5-5 કિલોના જે ને 25 કિલોની ને એવી વર્ધી હે એના 5-5 કિલોના જબલા ભરી નાખીએ તો કોઈને થોડી ખપતી હોય વધારે ખપતી હોય તો દેવા કામ આવે. એટલે 10-15 જબલા 5-5 કિલોના ભરવાના હે અને બાકી જે વધશે એ પાસે 20 કિલોની. એટલે કુલ બધા થઈને 50 જેવા તો બાચકા થઈ જશે 20-20 કિલોના કરીએ તો. હજી એમ તો મલુક ઢગલો પડ્યો હોય. આ જો આટલા ભરાઈ ગયા 35 અને એક અલગ ઉમાં રાખ્યો હોય. અને હવે જવાનું હે જમવા. હાલો તો પછી મળીએ. હાલો તો અત્યારે વાગી ગયા 3:30 અને જો પાછું આપણે ડુંગળી ભરવાનું કામ ચાલુ કરી દીધું હોય. એમાં આપણા 10 જબલા 5-5 કિલોના હતા એ ભરાઈ ગયા. એક આવ્યો ને 9 આવ્યા. 10 ભર્યા હતા જેને માથે 25-100 કિલા કે એવી હોય એ ભરાતી આવે ભેગી. અને હવે વળી પાછા 20-20 કિલોના જેટલી વધીએ એટલા 20-20 કિલોના બાચકા ભરે. એમાં એક ભરાઈ ગયો અને હવે આ બીજો ભરવાનો હોય. હજી મલુક થઈ જશે એમ તો 20-20 કિલોના બાચકા. પહેલાં 36 છે અને હજી 7-8 તો થઈ જ જશે આમાંથી. જો આ વીણી ભરતા આવી. અને પપ્પાને દીદી ગયા હે ભુજ કામ હતું ને એટલે ટાઇલ્સ ખણવાના હતા ને એટલે ગયા હે. હાલો અને હવે આપે ભરાવી જબલા. હવે જબલાની બાચકા જબલા ભરાઈ ગયા એટલે બાચકા જલાવવા પડશે એની. એટલે બીજું માં ભરતા આવે ને હું ચાલતી આવું.